રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન મામલે તંત્રની મોટી કાર્યવાહી. માનનીય કલેક્ટર શ્રી આનંદ પટેલ IASની સૂચના હેઠળ અને અંજાર પૂર્વ કચ્છના ભૂસ્તર શાસ્ત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ મોજે પલાસવા તાલુકો રાપર ખાતે તપાસ દરમિયાન ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદેસર વહન કરતા કુલ 17 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક ટ્રક સામે ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અંદાજિત 7 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. ઝડપી પાડાયેલા વાહન ચાલકો અને માલિકો સામે ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલેગલ મિનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન અને ખનિજોના બિનઅધિકૃત વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને આવનારા દિવસોમાં પણ આવી તપાસ વધુ તેજ બનાવાશે.